નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે તાલુકા 6 નખત્રાણામાં વિકસિત ભારત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, જેમાં સૌપ્રથમ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુકાયું। કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારી દીક્ષિતભાઈ સુરજભાઈ સુથાર, અબડાસા પ્રાંત અધિકારી લખપત, મામલતદાર મનોજભાઈ પટેલ, નખત્રાણા મામલતદાર અબડાસા, મામલતદાર લખપત, તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર નીતિબેન, નખત્રાણા તાલુકા વિકાસ અધિકારી અબડાસા, તાલુકા વિકાસ અધિકારી નખત્રાણા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દક્ષાબેન બારો, જિલ્લા પંચાયત સદસ્ય જયાબેન ચોપડા, નૈનાબેન પટેલ, કરસનજી જાડેજા, દિલીપભાઈ નરસિંહ ગાણી, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન મોદી મહિલાઓ માટે સખી મંડળ શરૂ કર્યા છે અને અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા। ખાણીપીણીના સ્ટોલ, કચ્છી ભરતકામ અને આરોગ્યની પણ સેવા રહી હતી અને પ્રવીણાબેન લીબાણીને ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં તેમજ અલ્પાબેન પટેલ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે નખત્રાણા વિકસિત ભારત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ખાણીપીણીનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જેમાં પાણીપુરી, દહીંપુરી અને ઘરનું બનાવેલો ફરસાણ રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર દર્શન સોની, પાટવી ગુજરાતી ન્યૂઝ, ત્રાણા। ગામ વેસલ પર પ્રવીણાબેન પ્રકાશ, અહીંયા વુમન્સ ડેના દિવસે અમે આ બધા ઘરે બનાવી છે વસ્તુ, તે બધી ફરસાણ અમે ગૃહ ઉદ્યોગ કરીને વેચવા માટે આવ્યા છીએ।